કેમ છો મારા વાલા મિત્રો? હું છું તમારો મિત્ર મયુર પટેલ. તો ફાઇનલી આપણે પણ એક ડિસિઝન લઈ લીધું છે, યુટ્યુબ ચેનલ બનાવી નાખી છે અને ધડાકો કરી દીધો છે. આ મારો ફર્સ્ટ વ્લોગ છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવશે. તો મારા વ્લોગમાં તમને અલગ અલગ ગામડાની નાની મોટી ઝલક જોવા મળશે. જેમ કે કોઈ સિટીનું છે તો ત્યાંના લોકો, ત્યાંનું ફૂડ, ત્યાંનું ફરવાલાયક સ્થળ વગેરે વગેરે. તો મારે રોજે ટ્રાવેલિંગ વધારે કરવાનું હોય છે, તો એના હિસાબે કોઈ નવા નવા ગામડા અથવા સિટીમાં ફરવાનું હોય છે. તો ત્યાંની કોઈ ને કોઈ ખાસિયત તો હોય જ છે. જેમ તમને આ પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે, અત્યારે હું જ્યાં છું, આ ત્યાંનું સૌંદર્ય, આ કુદરતી દ્રશ્ય જોયા જ કરી એવું ફીલ થાય. છતાં હું એક વખત ફોગ વધારે છે તો ક્લિયર બતાવવાની ટ્રાય કરું. પેલું તળાવ, પર્વત, આ ગ્રીનરી છે ને, મજા આવે એવું. આમ ગમે એવો માણસ થાક્યો હોય ને, અડધો કલાક આને નિહાળી લે ને તો લોકો ફ્રેશ થઈ જાય. આ સિટીના લોકોને વધારે પસંદ આવે. અને આ ગામના ખેતર છે, આ લોકો એને કુંડા કહે. આ જે તમને દેખાય છે ને ગ્રીન ગ્રીન, આ બધું ખેતર છે. મતલબ આ લોકો અહીંની ભાષામાં એને કુંડા કહે. અને આપણે દેશી ભાષામાં કહી તો એમાં ચોખા વાવ્યા છે. ચોખાનો પાક છે આ, છે ને બાકી જોરદાર. આ સિટીના લોકો હોય ને એને વધારે પસંદ આવે, કેમ કે ત્યાં શું ગ્રીનરીના નામે બહુ ઓછું હોય. આ અડધો કલાક જોઈ લે ને માણસ તો ગમે એટલો થાક્યો હોય ને ફ્રેશ થઈ જાય. પણ વધારે ક્લિયર નથી દેખાતું ફોગના હિસાબે. ફોગ બહુ વધારે છે. તો આવું હું તમને ઘણું બધું બતાવવા જોયું. મારી પાસે ઘણું બધું છે. હું રોજે નવા નવા ગામમાં જતો હોય તો ત્યાંનું કલ્ચર છે, ત્યાંના લોકો છે, ત્યાંની ખેતીવાડી, ત્યાંનું ફૂડ, આવા બધાને એક વિડીયો બનાવી તમારા સુધી પુગાડવાનો નાનકડો પ્રયાસ કરીશ. જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લોકો સુધી પહોંચાડો, સબસ્ક્રાઇબ કરજો, મને થોડોક સપોર્ટ આપજો, જેથી મને પણ ફીલ થાય કે હું 2-4 વિડીયો હજુ બનાવું. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. તો ચલો મિત્રો, આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં કોઈ નવું ગામ, નવું સિટી, ત્યાંનું કલ્ચર, ત્યાંના લોકો, ત્યાંનું ફૂડ, કંઈક નવું તમને પાછો બતાવવાનો પ્રયાસ કરીએ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામે રામ.